શું આ બાળક રમકડું લેવા માટે સફળ થશે? જુઓ આગળના વ્લોગમાં. તમારા બધા માટે ગીવ અવે રાખેલો છે, ટૂંક સમયમાં જાહેરાત કરશું. આજે તો સવાર જરાક આપણી લેટ થઈ અને રેડી થયા અને પછી આપણે ચાલો મેં પહેલાં જરાક વાડીએ આંટો મારી આવે, જોયા ચીકુ પાડવાના થઈ ગયેલા છે એટલે હું મજૂરને કહેતા ફાવે એમ. મસ્ત બપોરે એમાં ચોખા ચડાવીને 2 પાણીના બાટલા લીધા. આપણે આ નીકળ્યા છે સુરત જવા માટે. આ તો બતાવવા જ પડે ને. પહોંચી ગયા છે લોકેશન પર જ્યાં એક્ઝામ સેન્ટર છે રીવા. ત્યાંથી નીકળીને આપણે બરોડા પ્રેસ્ટીજમાં શોપિંગ કરવા માટે ગયા અને ત્યાં આપણી નજર આ બાળક પર પડી રમકડા માટે કે એના પપ્પાને મનાવતો છે. જોઈએ સક્સેસ મળે કે નહીં મળે, બરાબર ને. ફાઇનલી 3-4 રમકડા કર્યા પણ નિરાશા હાથ લાગી છે અને ભાઈ રટ્ટા નીકળી ગયા. બરોડા પ્રેસ્ટીજમાં ભાઈ શોપિંગ કરીને આવ્યા. ચશ્મા લઈને આવ્યા. 4 વાગે એકલા ટાઈમ થઈ ગયેલો. તમને ક્યારના ચા નાસ્તો હોદ્યા જ કરતા હોય તો એમાં ખેતલા બાપા દેખાઈ ગયું બરોડા પ્રેસ્ટીજની સામે જ. તું ચા લઈ લે અને નાસ્તો લઈ લે એટલે આપણે ભાઈ જરાક કંઈ મગજ ચાલે એમ. ક્યારના તાપમાં રખડીએ, મગજ બંધ થઈ ગયેલું હતું એમ. એટલે આપણે ભાઈ આ ઘૂઘરા અને આલુપૂરી લઈ આવ્યા છે અને હવે ગાડીમાં બેસીને ખાતા છે. બહાર તાપ બહુ લાગે એમ કે ચાલ. મસ્ત ખાઈને પાણી પી લીધું ને પછી આપણે આપણા લોકેશન પર જવા માટે નીકળી ગયા. મેં કીધું ચાલ વહેલા હા કે જોડે ઘેરે જ પહોંચી ગયા એમ કહી. ઘેરથી ફોન આવડે તો ખાવાનું શું કરવાનું એવું કંઈ મહાદેવ પર ફોન કરીને કહી દીધું છે પાર્સલ લઈ આવું, આજે ટાયલા કરવાના જ નહીં એમ. ચાલો ત્યારે બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ વન.